નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 6.2 કારણ કે ઉદાહરણ નંબર 4, 5, 6 જે આપણા અભ્યાસક્રમમાંથી કાઢી દેવામાં આવ્યું છે, એટલે કે તમને પરીક્ષામાં એ પૂછવામાં આવશે નહીં. તો અત્યારે આપણે હવે જોઈએ સ્વાધ્યાય 6.2 નો પહેલો એક્ઝામ્પલ. તો અહીંયા સ્વાધ્યાય 6.2 ના પહેલા એક્ઝામ્પલમાં શું કીધું છે કે આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધો. x અને y નો આપણે શું શોધવાના છે? મૂલ્યો. એટલે કે અહીંયા આપણે ખૂણાઓ શોધવાના છે કે x નો ખૂણો કેટલો બનશે અને y નો ખૂણો કેટલો બનશે, અને ત્યારબાદ બતાવવાનું છે કે AB રેખા અને CD રેખા કેવી છે? સમાંતર રેખાઓ. તો ચલો આપણે જોઈએ. તો સૌપ્રથમ હું નામકરણ આપી દઈશ આકૃતિમાં જે બાકી છે તે. તો અહીંયા જુઓ, તો અહીંયા હું P નામ આપી દઉં. આ બિંદુ અહીંયા છેદે છે બે રેખાઓ, તો અહીંયા નામ આપી દઉં Q, અહીંયા નામ આપી દઉં R અને અહીંયા આપી દઉં S. તો અહીં તમે જુઓ, ખૂણા પહેલા આપણે સૌપ્રથમ ખૂણો x શોધીએ. તો ખૂણો અહીંયા આપણે x શોધીશું, ખૂણો x શોધીશું. તો અહીંયા તમને ખબર છે, અહીંયા આપણને એક ખૂણાનું માપ આપેલું છે 50° અને બીજા ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, તો અહીંયા પૂર્વધારણા 6.1 લાગુ પડશે. કેમ? તો અહીંયા જુઓ, બે રેખાઓ એકબીજાને છેદે છે, બરાબર. અહીંયા તમે જુઓ તો એક ખૂણાનું માપ આપેલું છે 50°, બીજો શોધવાનો છે x°. તો બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થશે? 180°. કારણ કે Q એ કિરણ, જો પૂર્વધારણા 6.1 લાગુ પડશે, જો કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય તો તે કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો હોય? 180° હોય. તો અહીંયા તમે જુઓ, કિરણ કયું છે? QA. આટલું કિરણ QA છે અને રેખા કઈ છે? PS. તો રેખા PS ઉપર કિરણ QA આવેલું છે. તો આ બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થશે? 180° થશે. તો અહીંયા ચાલો લખો કે અહીં કિરણ QA એ રેખા PS પર આવેલું છે. તેથી શું થશે? અહીં કિરણ QA જે રેખા PS પર આવેલું છે, તેથી ખૂણો PQA વત્તા ખૂણો શું થશે? એક કયો ખૂણો? PQA અને બીજો ખૂણો કયો થશે? AQR. ખૂણો AQR બરાબર કેટલા થશે? 180°. બરાબર. તો અહીંયા ખૂણો આપણે શું શોધવાનો હતો? x શોધવાનો છે. અહીંયા એક ખૂણો કયો શોધવાનો છે? AQR, એટલે કે ખૂણો x શોધવાનો છે. તો ચલો અહીંયા લખો. અહીંયા ખૂણો PQA નું માપ આપેલું છે તમને 50°. ખૂણો PQA કેટલો છે? 50° નો. તો અહીંયા હું લખીશ 50° વત્તા ખૂણો AQR. તો ખૂણો AQR બરાબર કેટલો છે? x, જે આપણે શોધવાનો છે. તો અહીંયા તમને x બરાબર શું મળશે? 180 - 50°. તો અહીંયા x બરાબર શું મળશે? 130°. તો તમને એક ખૂણાનું માપ કેટલું મળી ગયું? 130°. તો ચલો અહીંયા ધ્યાન રાખો કે મેં અહીંયા કર્યું શું? એકદમ ઇઝી છે. ખાલી અહીંયા તમારે લખવાનું પૂર્વધારણા અથવા તો રૈખિક જોડના ખૂણા લખવાના. અહીંયા શું લખવાનું? રૈખિક જોડના ખૂણા. આવું કૌંસમાં લખવાનું, કારણ આપવાનું કે કેમ તમે આવું લખ્યું. બરાબર. તો કારણ કે PQA અને AQR કેવા છે? રૈખિક જોડના ખૂણા, એટલે કે બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180° થાય. ચલો એક વખત ધ્યાન રાખો, અહીંયા મેં શું કર્યું? તો તમને પૂર્વધારણા 6.1 યાદ હોવી જોઈએ કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય, જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય, આ ઉદ્ભવ બિંદુ છે જે કોઈક રેખા એટલે કે PS પર આવેલું છે, તેથી કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180°.
તો અહીંયા તમે જો કિરણ અને રેખા છે, બંનેનો ખૂણો કયો થાય છે? એક PQA અને બીજો ખૂણો કયો થાય છે? એક QR. તો બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો અહીંયા મેં લખ્યો ખૂણો PQA વત્તા ખૂણો એક QR બરાબર 180 અંશ. PQA બરાબર મારી પાસે 50 આપેલા હતા અહીંયા રકમમાં, જે મેં અહીંયા લખ્યા. એક QR શોધવાના હતા x, તો x ને મેં કરતા કર્યો તો મને કેટલા મળે? x બરાબર 130 અંશ મળ્યો. ત્યારબાદ આને ભૂલી જાઓ, હવે આપણને x મળી ગયો. હવે શોધવાનું શું છે? y. તો માત્ર આ બે રેખાઓ યાદ રાખો અત્યારે. કઈ કઈ રેખા? PS અને CD. તો અહીંયા તમે જુઓ, તમને અહીંયા જોઈને ખબર પડતી હશે કે બે રેખાઓ પરસ્પર એકબીજાને ક્યાં છેદે છે? R બિંદુમાં છેદે છે. તો મેં તમને કીધું હતું પૂર્વધારણા, જો પૂર્વધારણા જુઓ, અભિકોણની પૂર્વધારણા હતી એમાં કે જો પ્રમેય 6.1 જુઓ, પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ કેવા હોય છે? સમાન હોય. તો અહીંયા પરસ્પર બે રેખાઓ એકબીજાને ક્યાં છેદે છે? R બિંદુમાં. તો ચલો અહીંયા લખો સૌપ્રથમ, પછી તમને સમજાવું અહીંયા કરવાનું છે શું. અહીં કઈ કઈ રેખા છે? ક્યાં કઈ કઈ રેખાઓ છેદે છે? તો PS અને CD. અહીં રેખા PS અને રેખા CD પરસ્પર ક્યાં છેદે છે? R બિંદુમાં છેદે છે. R બિંદુમાં છેદે છે. તેથી અથવા તો માટે ખૂણો CRS અને ખૂણો QRD એ કેવા થશે? અભિકોણ થશે. બરાબર. કયા કયા ખૂણાઓ અભિકોણ થાય? તો અહીંયા તમે જો બે રેખાઓ એકબીજાને અહીંયા છેદે છે, તો અભિકોણ કયા કયા થશે? ખૂણો CRS અને ખૂણો CRS અને બીજો ખૂણો કયો થશે? QRD. ચલો આ બે સામસામેના ખૂણા થયા. ચલો તેવી રીતે બીજો કયો ખૂણો થશે? ખૂણો QRC અને ખૂણો DRS. પણ અહીં આપણે આ ખૂણાઓની જરૂર છે નહીં, કારણ કે આપણે આ y જોઈએ છે. તો પ્રમેય 6.1 લાગુ પડશે અહીંયા. તો મેં તમને શું કીધું પ્રમેય 6.1 માં? કે જો બે રેખાઓ પરસ્પર એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે તો અભિકોણ કેવા હોય? સમાન હોય. અભિકોણ એટલે કે સામસામેના ખૂણાઓ. તો અભિકોણ એટલે સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો આ ખૂણાનું માપ 130 છે, તો આ ખૂણાનું માપ પણ કેટલું હોવાનું? 130 અંશ હોવાનું. તો ચલો અહીંયા લખો કે અહીં રેખા PS અને રેખા CD પરસ્પર R બિંદુમાં છેદે છે. તેથી એટલે કે માટે ખૂણો CRS બરાબર શું થશે? ખૂણો QRD. ખૂણો QRD. તો ખૂણો QRD એટલે CRS કેટલો આપેલો છે આપણને? 130 અંશ. તો અહીંયા લખો ખૂણો CRS આપણને આપેલો છે 130 અંશ બરાબર. ખૂણો QRD કેટલો છે? QRD y છે, જે આપણે શોધવાનો હતો y બરાબર. એટલે શું મળ્યું આપણને? y ખૂણો પણ કેટલો મળ્યો? 130 અંશ મળ્યો. અહીંયા તમે જો x અને y તમને કેટલો મળ્યો? બંને સરખો મળ્યો. તો અહીંયા તમારે લખવાનું કે જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ સરખી થાય. એટલે શું થશે? x બરાબર y થશે. તો અહીંયા તમે લખશો કે સમીકરણ 1 અને 2 પરથી x = y, એટલે કે બંને ખૂણાઓ કેવા મળે છે તમને? સમાન મળે છે. પરંતુ જો અહીંયા હવે આગળ જોઈએ, તો હવે આપણે શું કરવાનું છે? બે ખૂણાઓના માપ તો મળી ગયા, x અને y. તો હવે શું કરશું આપણે? તો બે રેખાઓને આપણે કેવી બતાવવાની છે? સમાંતર. AB અને CD ને સમાંતર બતાવવાની છે. પણ અહીંયા આપણને x બરાબર y મળે છે. પરંતુ અહીંયા લખો, પરંતુ રેખાઓ AB અને CD, રેખાઓ AB અને CD ની છેદિકા
છેદિકા દ્વારા, પરંતુ રેખાઓ AB અને CDની છેદિકા કઈ છે? PS દ્વારા, છેદિકા PS, નામ શું છે? PS દ્વારા બનતા અંતયુગ્મ કોણ છે. અંતયુગ્મ કોણ છે. તેથી અને તેઓ કેવા છે? સમાન છે. તો કેમ અંતયુગ્મ કોણ? તો ચલો તમે અહીંયા બે ખૂણાઓ શોધ્યા x અને y. તો મેં તમને કીધું હતું અંતયુગ્મ કોણ માટે શું હોય? તો z હોય અને એનું પ્રતિબિંબ એટલે એનું ઉલટું. તો અહીંયા આપણે z માટે જોયું, કારણ કે જુઓ અહીંયા z ક્યાં બને છે? અહીંયા બને છે. તો કયો ખૂણો બન્યો? એક આ બન્યો અને એક આ બન્યો. z બને છે ને અહીંયા. તો અંતયુગ્મ કોણ માટે મેં તમને શું કીધું હતું? z માટે. તો અહીંયા આપણે અંતયુગ્મ કોણના ખૂણાઓ શોધ્યા x અને y. એટલે મેં અહીંયા લખ્યું પરંતુ રેખાઓ AB અને CDની છેદિકા PS, છેદિકા કઈ છે? PS દ્વારા બનતા અંતયુગ્મ કોણ છે. બરાબર, અંતયુગ્મ કોણ છે એટલે કે x અને y, એટલે કે અંતયુગ્મ કોણ છે. અને તેઓ કેવા છે? સમાન. x બરાબર y, એટલે કે બંને ખૂણાનું માપ કેટલું મળે છે તમને? સમાન મળે છે. તેથી AB સમાંતર CD. કેમ AB સમાંતર CD? તો તમે જુઓ પ્રમેય 6.3. તો પ્રમેય 6.3 માં શું કીધું હતું? કે જો કોઈ એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતયુગ્મ કોણની કોઈ એક જોડ સમાન થાય તો બંને રેખાઓ કેવી કહેવાશે? સમાંતર કહેવાશે. જુઓ તમે પ્રમેય 6.3. બરાબર. તો એટલા માટે મેં લખ્યું AB સમાંતર CD. બરાબર, એકદમ ઇઝી હતું એક્ઝામ્પલ. બસ તમને ખાલી પ્રમેય અને પૂર્વધારણાઓ બધી યાદ હોવી જોઈએ, તો તમને આ એક્ઝામ્પલ સરળ લાગશે. બાકી તમને સૌથી ભારેમાં ભારે એક્ઝામ્પલ લાગશે. તો ચલો અહીંયા મેં શું કર્યું, એક વખત રિપીટ કરી દઉં કે આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધવાના હતા. જો પરીક્ષામાં તમને આકૃતિ આપેલી હોય અને તમારે નામકરણ બાકી હોય આપવાનું, તો સૌપ્રથમ તમારે નામકરણ કરી દેવાનું. બાકી તમે આકૃતિ નહીં દોરો અને નામકરણ પણ નહીં કરો તો તમારો આકૃતિનો એકાદ માર્ક્સ કપાઈ શકે છે. બરાબર. તો ચલો અહીંયા મેં શું કર્યું કે આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધવાના હતા. x અને y ના મૂલ્યો શોધવાના હતા, એટલે કે અંતયુગ્મ કોણોના મૂલ્યો શોધવાના હતા. અને બતાવો કે AB સમાંતર CD અને બંને રેખાઓને બતાવવાની હતી કે જે સમાંતર છે. તો અહીંયા મેં શું કર્યું કે અહીં કિરણ, જુઓ આ ગોખવાનું નહીં, કોઈ દિવસ તમારે અહીંયા જોવાનું, ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આપણને આ ખૂણાનું માપ 50 આપેલું છે. તમને અહીંયા 50 ખૂણો આપેલો છે. બરાબર, 50 અંશનો. તો હવે આપણે શું કરવાનું હતું અહીંયા? તો જુઓ x શોધવાનો હતો. તો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ પૂર્વધારણા કે કઈ હતી પૂર્વધારણા 6.1. જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ, જો કિરણ, આ કિરણ છે, જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય, જો કિરણનું કોઈ એક ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય તો તે કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો જો આ કિરણ છે અને આ રેખા છે તો ખૂણા કયા કયા બને છે? આ બંને બને છે. તો આ બંને ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો મેં અહીંયા લખ્યું, જુઓ ખૂણો PQA, આ બે ખૂણાઓ એટલે કે ખૂણો PQA અને બીજો કયો ખૂણો? AQR. બરાબર, 180 અંશ. PQA મને આપેલો હતો 50 અંશ, જે મેં અહીંયા લખી દીધો. AQR આપેલો હતો x શોધવાનો હતો. તો x બરાબર મને કેટલા મળ્યા? 130 અંશ. ત્યારબાદ જુઓ અહીં રેખા PS અને રેખા CD પરસ્પર R બિંદુમાં છેદે છે. હવે આપણે y શોધવાનો હતો. તો y શોધવા માટે તમારે દરેક પૂર્વધારણા પ્રમેયો તમને મગજમાં યાદ હોવા જોઈએ કે આપણે અહીંયા 130 આપેલો છે. અહીંયા એવું હું શું કરું તો મને અહીંયા y મળે. તો તમને પૂર્વધારણા યાદ હોવી જોઈએ, સોરી પ્રમેય યાદ હોવો જોઈએ 6.1. તેમાં શું હતું કે જો કોઈ બે રેખાઓ પરસ્પર કોઈ એક બિંદુમાં છેદે તો તેમના અભિકોણ કેવા હોય? સમાન હોય. તો તમને ખબર છે અભિકોણની જોડ કઈ કઈ હોય? તો એક જોડ કઈ? CRS અને QRD. એક જોડ થઈ. બીજી કઈ જોડ હતી? તો QRC અને QRC અને બીજી કઈ? SRD. પણ આપણે આ બે જોડ છે, સોરી આ જોડ છે એને આપણે કંઈ કામ નથી, કારણ કે આપણે અહીંયા y શોધવાનો છે.
તો આપણે આ જોડને જ જોઈશું. તો અહીંયા આપણને જો આ જોડનું આ ખૂણાનું માપ 130 અંશ આપેલું છે, તો આ ખૂણાનું પણ કેટલું થશે 130 અંશ, કારણ કે પ્રમેય 6.1 ઉપરથી મેં લખ્યું. તો અહીં રેખા પીએસ અને રેખા સીડી પરસ્પર આર બિંદુમાં છેદે છે, તેથી ખૂણો CRS બરાબર ખૂણો QRD, CRS બરાબર ખૂણો QRD, એટલે કે શું થશે y બરાબર 130 અંશ થશે. ત્યારબાદ શું કર્યું, એક સમીકરણ 1 અને 2 ઉપરથી જો જમણી બાજુ સમાન હોય તો ડાબી બાજુ પણ કેવી થવાની, સરખી થવાની, એટલે મેં લખ્યા અહીંયા x બરાબર y. પરંતુ હવે આપણે રેખા AB અને CD ને સમાંતર બતાવવાની છે, તો અહીંયા જો અમે લખ્યું પરંતુ રેખાઓ AB અને CD છેદિકા PS દ્વારા બનતા અંતયુગ્મ કોણ છે, અહીંયા Z બને છે ને, એટલે કયો કહેવાશે ખૂણાઓ, અંતયુગ્મ કોણ કહેવાશે, અને તેઓ પાછા કેવા છે, સમાન છે. જો x બરાબર y સમાન છે, તેથી AB સમાંતર CD. તો અહીંયા આપણે પ્રમેય 6.3 લાગે છે કે જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની જો કોઈ એક જોડ સમાન હોય, તો બંને રેખાઓ કેવી કહેવાશે, સમાંતર. તો અહીંયા અંતયુગ્મ કોણની જે એક જોડ છે, આ જે બંને કેવી છે, સમાંતર. બરાબર. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 1 પૂરો કર્યો. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજો એક્ઝામ્પલ જોઈશું, જેના માટે તમે ફરીથી એક વખત રિવિઝન કરી લેજો પૂર્વધારણાઓ અને પ્રમેયો માટે. બરાબર. તો જ તમને બધા એક્ઝામ્પલો આવડશે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.